આ અકોટા 4 રસ્તા છે, બ્રિજ ઉતારતા જે 4 રસ્તા, મુખ્ય 4 રસ્તા હજારોની પબ્લિકની અવર જવર રોજની અહીંયાથી હોય છે. આ મુખ્ય 4 રસ્તા ઉપર અત્યારે એક મહાકાય ભૂવો પડ્યો. કોર્પોરેશનની ગાડી જે શકલ મશીન છે એ અહીંયાથી જતું હતું ને એ જ અંદર ગરકાઈ થઈ ગયું છે. આ જે મશીનની જગ્યાએ અત્યારે કોઈ આમ પબ્લિક કે કોઈ આમ ગાડી અહીંયાથી જતી હોત ને એની જો ગરકાઈ થાત તો આખી ગાડી અંદર પેસી જાત. એ પ્રકારનો આ ભૂવાની પરિસ્થિતિ છે. આ જગ્યાએ વારંવાર ભૂવા પડતા હોય છે. અકોટાથી લઈને મુજમોડા સુધીના 2024માં તકરીબન 17 ભૂવા પડ્યા હતા અને એની પાછળ દરેક ભૂવા પાછળ 15 થી 17 લાખનો આ લોકોએ ખર્ચ બતાવ્યો છે. સોના ચાંદીની અંદર ઈંટો મૂકતા હોય એ રીતે એ લોકો ખર્ચ બતાવે છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકો અને એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે. આ જે અધિકારીઓ અહીંયા જે કામ કરી રહ્યા છે એ કામ ઇન્સ્પેક્શન કરતા નથી, જેના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી.